જય શ્રી કૃષ્ણ ભક્તો, ફરી એકવાર સ્વર કીર્તન ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે પુરુષોત્તમ માસની 7મા દિવસની કથા સાંભળીશું. 7મા દિવસની કથા છે ધણકો અને ધણકી. જો તમને અમારી આજની આ કથા સાંભળવી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે આજની કથા શરૂ કરીએ. એક ઝાડમાં ધણકો અને ધણકી રહે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધણકી કહે, આપણે તો આખોય અધિક માસ ઉપવાસ કરવા છે. અધિક માસમાં સૌ નહાય છે, ધુવે છે, કથા વાર્તા કરે છે. આપણે કરીએ તો આપણા ઉપર પણ ભગવાન રાજી થાય અને નવો જન્મ, સારો અવતાર મળે. ધણકો બોલ્યો, તારે ઉપવાસ કરવા હોય તો કર, આપણે તો લાકડા કોરીશું અને ફૂલડા ચોડીશું. એમ કરતાં બંને જણ મરી ગયા. ધણકી એક રાજાને ત્યાં રાજકુંવરી થઈ ને જન્મી અને ધણકો રાજાની બકરીના પેટે બકરો થઈને જન્મ્યો. આમ રાજકુંવરી અને બકરો મોટા થતા જાય છે. પૂર્વજન્મમાં સંસ્કાર વડે રાજકુંવરીને બકરા ઉપર ખૂબ જ હેત આવે છે. તે આખો દિવસ બકરાને રમાડે અને આનંદ કરે છે. થોડા સમયમાં રાજકુંવરીનું લગ્ન એક રાજકુમાર સાથે થયું. રાજકુંવરે સાસરે વળાવવાનો સમય થયો. રાજાએ તો કુંવરીને પહેરામણીમાં હાથી આપ્યા, ઘોડા આપ્યા, હીરા અને મોતી આપ્યા, હીરના ચીર આપ્યા. તોય કુંવરી ઉદાસની ઉદાસ. રાજાએ પૂછ્યું, કુંવરી ઉદાસ કેમ છે? તારે જે જોઈએ તે માગ. કુંવરી કહે, પિતાજી, મને પેલો બકરા સાથે આપો. બકરાને રમાડ્યા વિના મને જરાયે ગોઠતું નથી. કુંવરીએ રાજાએ સમજાવી, રાણીએ સમજાવી. કુંવરી ન માની તે ન જ માની. છેવટે બકરો રાજકુંવરી સાથે મોકલ્યો. સાસરિયામાં જ રાજકુંવરી બકરાને નવડાવે, ખવડાવે અને રમાડે. રાજકુંવરીનું આવું વર્તન જોઈ રાજકુમારને નવાઈ લાગી. થોડા દિવસોમાં રાજા મરી ગયો. રાજકુમાર રાજા થયો અને રાજકુંવરી રાણી થઈ. એક વેળા બંને જણા ભગવાન શંકરના દર્શન કરીને આવતા હતા. રાજા રાણી રાજમહેલમાં આવ્યા. રાણીના પગમાં નૂપુર રૂમઝૂમ રૂમઝૂમ વાગવા લાગ્યા. રાણીને જોઈ બકરાને વાચા થઈ. તે બોલ્યો, રૂમઝૂમતી રાણી ઈચ્છાવર પામ્યા. રાણી બોલી, હારે ભૂંડા હા, મેં કર્યા ઉપવાસ. તે કુરકુર બુરકુર કુર ખાયા, ગયા ભવની કમાણી, તેથી હું થઈ રાણી. રાજા આ બકરાની વાચા સાંભળી ગયો. તેણે પોતાના રાજના પંડિતોને તેડાવ્યા અને બકરાનો ભેદ શોધવા કહ્યું. પંડિતોએ બકરાના પૂર્વજન્મની વાત કરી. કહ્યું, રાજન, જો તમે અધિક માસના 5 ઉપવાસ કરો અને તેનું પુણ્ય બકરાને અર્પણ કરો તો તેનો મોક્ષ થાય. રાજા રાણીએ ખરા ભાવથી પુરુષોત્તમ માસના ઉપવાસ કર્યા અને 5 ઉપવાસનું ફળ બકરાને અર્પણ કર્યું. ત્યાં તો બકરાનો દેહ છૂટી ગયો અને તેમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો. તેને લેવા સ્વર્ગમાંથી દેવદૂતો આવ્યા અને વિમાનમાં બેસાડી સ્વર્ગે લઈ ગયા. પુરુષોત્તમ માસના ઉપવાસના પ્રભાવથી બકરાનો પણ મોક્ષ થયો. પુરુષોત્તમ માસના 7મી કથાનો 7મો અધ્યાય. પાવન પુરુષોત્તમ માસ. સૂત પુરાણી બોલ્યા, હે ઋષિઓ, ભગવાન શ્રી વિષ્ણુએ મળ માસનું દુઃખ નિવેદન કર્યા પછી શ્રી કૃષ્ણે કહ્યું, હે વિષ્ણુ, તમે દયાળુ છો. તમે તમારે આ મળ માસનું દુઃખ દૂર કરવા પરિશ્રમ લીધો છે તો તમોએ તેને આશ્રમ આપ્યો છે. તેનો હું પણ સ્વીકાર કરું છું. મને લોકો પુરુષોત્તમ કહે છે. તેથી આ અધિક માસ મારા નામે એટલે પાવન પુરુષોત્તમ માસના નામે ઓળખાશે. આજથી તે બધા મહિનાઓમાં શ્રેષ્ઠ અને પવિત્ર ગણાશે. હું પોતે તેનો અધિષ્ઠાતા દેવ ગણાઈશ. જે લોકો આ અધિક માસમાં દાન, જપ, તપ, વ્રત કરશે તેનું તેમને અધિક ફળ મળશે અને તેનું પૂજન અર્ચન કરશે તેનો ગૌલોકમાં વાસ થશે. હે લક્ષ્મીપતિ, બીજા મહિનાઓમાં જે લોકો સ્વર્ગમાં જાય છે તે તો તેમના પુણ્ય કર્મના પૂરા થયે પાછા મૃત્યુલોકમાં આવે છે. પરંતુ આ પાવન પુરુષોત્તમ માસમાં મુક્તિ મેળવનાર અનંતકાળ સુધી સ્વર્ગમાં વાસ કરે છે. કોઈ વાંજ્યો મનુષ્ય આ માસમાં વ્રત કરશે તો તેને પુત્રની પ્રાપ્તિ થશે. રંકજન વ્રત કરશે તો તેનો અનાયાસે ધન વૈભવ પ્રાપ્તિ થશે. કોઈ દુર્ભાગી મનુષ્ય આ વ્રત આચરશે તો તે ભાગ્યશાળી બનશે. શ્રી કૃષ્ણના આવા વચન સાંભળી ભગવાન વિષ્ણુએ નમસ્કાર કર્યા અને ત્યાંથી તેઓ વૈકુંઠમાં પધાર્યા. અધિક માસના આનંદનો પાર રહ્યો નહીં. તે દિવસથી અધિક માસ પુરુષોત્તમ માસના નામે જગતમાં ઓળખવા લાગ્યો.
શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય.